चलो मित्रों બધા લાઈવ થઈ ગયા હશે અને હવે આપણે છેલ્લે કરીશું આપણે પાના નંબર 173 પરનું પ્રવૃત્તિ. હવે આપણે કરીએ છે ઓકે પાના નંબર 175 ના નીચે દોરેલા ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો. એ પહેલા તમને એક સૂત્ર લખી નાખીએ આપણે, કામમાં આવશે તમારા આ દાખલાઓ. ચલો મિત્રો આજનું કામ આજે કરજો, મજા આવશે દાખલા ગણવાની, ઈઝી દાખલા છે. તમને પણ એમ થશે કે ઓહો આટલું બધું સહેલું છે પણ એ આજે કરશો તો મજા આવશે તમને. નોંધ જ્યારે બે એક સમાન જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણમાં જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક વિકર્ણ આપ્યો હોય અને આ વિકર્ણ પર એ વેધ દોર્યા હોય, તો બે વેધ દોરમાં આપ્યા હોય ત્યારે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા નીચેનું સૂત્ર વાપરવું. અને સમાંતર બાજુ ચતુષ્કોણ આપે એવું જરૂરી નથી, કોઈ પણ ચતુષ્કોણમાં મિત્રો આ ગમે તેવો ચતુષ્કોણ દોર્યો મેં, એમ એક આ વિકર્ણ આપ્યો, એક વેધ અહીંયાથી અલગ રંગીન પેનથી દોરીએ આપણે. એક વેધ અહીંયાથી આપ્યો હોય આ શિરોબિંદુમાંથી અને બીજો વેધ આ શિરોબિંદુમાંથી આપ્યો હોય સામેના શિરોબિંદુમાંથી. એક જ વિકર્ણ પર બે વેધ થયા, આ વેધ આ વેધ. તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા વિકર્ણનું માપ ગુણ્યા બંને વેધનો સરવાળો. હું એવું લખી શકું આને h1 લઈ લઉં અને h2 લઈ લઉં અને આ જે છે વિકર્ણ એને b લઈ લઉં. ધારો કે અને આ ઉપર લખી દીધું ગુણ્યા b ગુણ્યા h1 h2. આપણે તો ગુજરાતીમાં જ સૂત્ર લખીશું પણ આ તો મેં તમને એમ કીધું ક્યાંય બી આવું વાંચો તો એનું એ જ છે. ચલો પ્રવૃત્તિ પાના નંબર 175. નીચેના ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો. પહેલું કોઈ આકૃતિ દોરીને આપી છે a b c d 6 સેન્ટીમીટર, આ 3, આ 5. અહીંયા લખીશ માટે અહીંયા એક વિકર્ણ આપ્યો છે આપણને. કયો વિકર્ણ આપ્યો મિત્રો? AC. અને AC ઉપર બે વેધ દોરીને આપ્યા છે, એક B માંથી ને એક D માંથી. એટલે આપણે હવે અહીંયા લખીશું આવું કે અહીં ચતુષ્કોણમાં એક વિકર્ણ આપેલ છે
આ વિકર્ણ પર બે વેધ દોરેલા છે માટે ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા વિકર્ણનું માપ ગુણ્યા બંને વેધના માપનો સરવાળો. બંને વેધના માપનો સરવાળો 1/2 ગુણ્યા વિકર્ણનું માપ આપ્યું 6 સેન્ટીમીટર, બંને વેધ આપણે 3 ને 5, અને છેદ ઉડાડી તો 2 તરી 6, 3 ગુણ્યા 8, 24 ચોરસ. આમાં સેન્ટીમીટર લખ્યું છે, ચેક કરી લઈએ. હા, લખ્યું છે 24 ચોરસ સેન્ટીમીટર અથવા સેન્ટીમીટર નો સ્ક્વેર. બીજો દાખલો લઈએ તો હવે અહીં સમબાજુ ચતુષ્કોણ આપ્યો છે. ખબર કેવી રીતે પડે? એક તો ચાર બાજુના માપ સરખા આપ્યા છે, બીજું એના વિકર્ણો એકબીજાને કાટખૂણે છેદે એવું બતાવ્યું. એક વિકર્ણનું માપ 7 છે, બીજા વિકર્ણનું માપ 6 છે. અહીં સમબાજુ ચતુષ્કોણ આપેલો છે જેમાં એક વિકર્ણનું માપ 7 અને બીજા વિકર્ણનું માપ 6 છે. જેમાં એક વિકર્ણનું માપ 7 સેન્ટીમીટર અને બીજા વિકર્ણનું માપ 6 સેન્ટીમીટર. મિત્રો, સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આગળ લખાવ્યું હતું, ના લખાવ્યું 7મા ધોરણમાં આવી ગયું. ના આવડતું હોય તો અત્યારે ફરીથી લખું છું. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા એક વિકર્ણનું માપ ગુણ્યા બીજા વિકર્ણનું માપ. માટે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા એક વિકર્ણનું માપ ગુણ્યા બીજા વિકર્ણનું માપ. ચલો મિત્રો, કિંમત મૂકી દઈએ આપણે. 1/2 ગુણ્યા એક વિકર્ણ 7 અને 6, 2 તરી 6, 21 સેન્ટીમીટર સ્ક્વેર. ત્રીજું આકૃતિ આપી છે મિત્રો, એ દોરીએ ને પહેલા એના પરથી નક્કી કર્યું કયો ચતુષ્કોણ છે. આ 4, આ 5, આ 5. એટલે સામસામેની બાજુનો માપ સરખા છે. એક વિકર્ણનું માપ 8 છે, આ 2 છે. મિત્રો, આમાં સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે વેધ ગુણ્યા અનુરૂપ પાયો. તો મિત્રો અહીંયા જે વેધ આપે તો વિકર્ણ પર આપેલું. આપણે વેધ જે જોઈએ એ બાજુ પર જોઈએ, એટલે અહીં સમાંતર બાજુ પહેલા લખીશું આપણે કયો ચતુષ્કોણ છે. અહીંયા આ સૂત્ર નહીં વપરાય, કારણ કે અહીંયા બે વેધ નથી આપે, એક જ વેધ આપેલું. અને અહીં એક વિકર્ણ પર વેધ દોરેલો છે. એક વિકર્ણ પર વેધ દોર્યું મિત્રો, પહેલા આપણે આ એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું અને પછી એનું જે આવે એટલું જ બીજા ત્રિકોણનું થાય, એટલું બંનેનો સરવાળો કરી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જશે. અહીં સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો વડે બે સમાન ત્રિકોણ બને છે. માટે એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીને બે વડે ગુણતા
समांतर बाजू चतुष्कोणનું ક્ષેત્રફળ મળે છે। તો અહીંયા લખીશ પહેલા એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ। ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા વેધ ગુણ્યા અનુરૂપ પાયો 4 5 8 આ બે આ વેધ છે અને આ પાયો છે। 1/2 ગુણ્યા વેધ ગુણ્યા અનુરૂપ પાયો આવી ગયું। જવાબ આવ્યો 8 સેન્ટીમીટર સ્ક્વેર। માટે समांतर बाजू चतुष्कोणનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા 8 એટલે 16 સેન્ટીમીટર સ્ક્વેર। જે ત્રિકોણનું ક્ષેત્રફળ આવ્યું એનાથી ડબલ એટલે समांतर बाजू चतुष्कोणનું ક્ષેત્રફળ થશે। ચલો મિત્રો એના પછીની એક પ્રવૃત્તિ છે। નીચે આપેલ આકૃતિમાં બહુકોણના ક્ષેત્રફળ મેળવો। બહુકોણ છે એટલે એમાં ચતુષ્કોણ નહીં આવે, ચાર ખૂણા કરતા વધારે ખૂણાવાળા આવશે, પંચકોણ ષષ્ઠકોણ સપ્તકોણ અષ્ટકોણ। તેને ત્રિકોણ અને સમલંબ ચતુષ્કોણમાં વિભાજિત કરો। બહુકોણ EFGH છે તો એને ત્રિકોણ અને સમલંબ ચતુષ્કોણમાં વિભાજિત કરો તો થઈ ગયું છે। રકમ જોઉં છું આકૃતિની। चलो मित्रों बहुत सरस है। आ आवड़े तो एना पछीना બધા દાખલા આવડશે આપણને। બે પ્રવૃત્તિ છે બહુ સરસ છે કે બે પ્રવૃત્તિ બહુ મોટી છે। ચેપ્ટર ઘણું મોટું મેં તમને પહેલા દિવસે કર્યું, આપણે બધું જ કરીએ છીએ પ્રવૃત્તિ સાથે। પ્રયત્ન કરો પાના નંબર 176 प्रवृत्ति नीचेनी आकृतिमां दर्शावेल बहुकोणનું ક્ષેત્રફળ મેળવવા તેને ત્રિકોણ અને સમલંબ ચતુષ્કોણમાં વિભાજિત કરો। E F G H I आकृति આપેલી છે મિત્રો। મારે અનુક ક્ષેત્રફળ શોધવું હોય તો મારે શું કરવું પડે? પહેલું કામ આકૃતિ પહેલા ફરી દોરું છું। चलो હવે હું એને એવી રીતે બદલીશ કે જેથી એક સમલંબ ચતુષ્કોણ બનશે, ત્રિકોણ બનશે અને આખા બહુકોણનું ક્ષેત્રફળ કેવી રીતે મળશે એ હું તમને બતાવું છું। જોજો મિત્રો, તો અહીંયા વેધ દોરું છું અને એક અહીંયા વેધ દોરું છું। એમ નામ આપીએ એટલે GM લંબ FI HN લંબ FI। GM તથા HN વેધ છે, આ વેધ થઈ ગયા। આ આકૃતિ ખરેખર હજી આમ છે
તમને ચોરસ જેવું લાગે બધું, એવું નથી. આ રીતનું. અને એક વેધ અહીંયા દોરીશ. ઈકે લંબ એફઆઈ. ઈકે પણ વેધ છે. ચલો મિત્રો, હવે આમાં કેટલી કેટલી આકૃતિ હતી? આ એક, આ બે, આ ત્રણ ને આ ચાર. પહેલા એક ત્રિકોણ એફ એમ જી નું ક્ષેત્રફળ 1/3 ગુણ્યા વેધ ગુણ્યા અનુરૂપ પાયો. 1/3 ગુણ્યા આને વેધ કહેવાય જીએમ, એનો પાયો એફઆઈ. ચલો બીજું સેમ વસ્તુ, સોરી એમાં પાયો એફઆઈ ના આવે, એમાં પાયો તો આટલો જ આવશે. એફએમજી ત્રિકોણ ને અહીંયા દોરવું તમારે. એફ એમ જી આ પાયો, વેધ એટલે એફએમ પાયો થયો. વિરુદ્ધ ત્રિકોણ એચ એમ આઈ નું ક્ષેત્રફળ 1/3 વેધ ગુણ્યા અનુરૂપ પાયો. એચ એમ આઈ એ આ પાયો, 1/3 ગુણ્યા વેધ, વેધ થયો એચએન, પાયો થયો એનઆઈ. ત્રિકોણ એચ એન આઈ નું ક્ષેત્રફળ. હવે નીચેના ત્રિકોણની વાત કરીએ આપણે. પછી આ ભાગ નહીં, હજી છે જગ્યા એટલે વાંધો નહીં આવે. ત્રિકોણ એફ ઈ એફ આઈ નું ક્ષેત્રફળ 1/3 વેધ ગુણ્યા અનુરૂપ પાયો. એની આકૃતિ દોરું છું અહીંયા. ઈ એફ આઈ વેધ છે, લખતો નથી વંચાતું નથી. ઈકે વેધ ને આઈએફ પાયો. મિત્રો આ ત્રણ ત્રિકોણ નું શોધી નાખ્યું. હવે ચતુષ્કોણ નું શોધીશું, સમલંબ ચતુષ્કોણ નું. યાદ હોય તો સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા વેધ નું માપ ગુણ્યા બંને સમાંતર બાજુ માપનું સરવાળો. હવે ચોથી આકૃતિ લઈએ છીએ, એમાં દોરું છું કેમ સમાંતર કેમ સમલંબ ચતુષ્કોણ એ પણ બતાવી દઉં તમને. જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક અને માત્ર એક જ જોડ સમાંતર હોય એને સમલંબ ચતુષ્કોણ કહેવાય. એવું આપણે ભણ્યા હતા. આ જી એમ એન એચ ચતુષ્કોણ. જી એમ એન એચ ચલો
ચતુષ્કોણ GMNH માં GM સમાંતર HN છે માટે અહીં સામસામેની બાજુની એક જ જોડ સમાંતર છે માટે આ સમલંબ ચતુષ્કોણ થાય। ચલો મિત્રો સમલંબ ચતુષ્કોણ થાય એટલે આપણું હવે કામ કરીએ માટે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા ઊંચાઈ અથવા લંબ ઊંચાઈ અથવા વેગ ગુણ્યા બંને સમાંતર બાજુના માપનો સરવાળો માટે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા આપણે આ બે સમાંતર બાજુ GM અને HN એનો સરવાળો આ એ બંનેનો સરવાળો અહીંયા લખી નાખ્યો। ચલો લંબ ઊંચાઈ તો આ બે વચ્ચેની ઊંચાઈ જે છે એ આ ઊંચાઈ કહેવાય। બે સમાંતર બાજુ વચ્ચેની લંબ ઊંચાઈ આ બે સમાંતર એની આ ઊંચાઈ લંબ ઊંચાઈ આમથી જો એટલે આ ઊંચાઈ થઈ જશે લંબ ઊંચાઈ એટલે ગુણ્યા mn સમલંબ ચતુષ્કોણ નામ લખીએ સમલંબ ચતુષ્કોણ GMNH નું ક્ષેત્રફળ। હવે માટે બહુકોણનું ક્ષેત્રફળ આખા બહુકોણનું ક્ષેત્રફળ શું થશે 1 2 3 4 ચારે ચાર આકૃતિનું ક્ષેત્રફળનો સરવાળો કરવો પડે આકૃતિ 1 નું ક્ષેત્રફળ વત્તા આકૃતિ 2 નું ક્ષેત્રફળ વત્તા આકૃતિ 3 નું ક્ષેત્રફળ વત્તા આકૃતિ 4 નું ક્ષેત્રફળ। મિત્રો આ રીતે આખા બહુકોણનું ક્ષેત્રફળ આપણે શોધી શકીએ છીએ। ચલો હવે એવી બીજી આકૃતિ છે 2 મિનિટ જોઈ લો કોઈને કંઈ પણ ક્વેરી હોય તો 9898 વાળા નંબર પર ફોન કરીને પૂછી શકે છે। 2 મિનિટ રાહ જોઉં અને હું ફોટો પાડી લઉં અને પછી આપણે આનું બીજી પ્રવૃત્તિ કરીએ છીએ। જોઈ લો મિત્રો તમે કંઈ પણ ક્વેરી હોય તો પૂછી શકાય ફોન કરીને 9898 વાળા નંબર પર કરવાનું। હા ઊંચાઈ એટલે શું કીધું આપણે કે બે સમાંતર બાજુ વચ્ચેનું માપ। હા બે આટલી આકૃતિ છે ને જો હું અત્યારે બોર્ડ પર કરું છું જો તારે બીજા ફોનમાં જોવાશે હા કઈ વાત જો હું તમને સમજાવું આપણે GM અને HM બે સમાંતર છે બાજુઓ તો એ બંને વચ્ચેનું અંતર માપવું હોય તો કેવી રીતે માપે ફૂટપટ્ટી કેવી રીતે મૂકે ના એટલે ઉપર બી મુકાય પણ ઉપર આડી છે લાઈન GH ની લાઈન એવી હોવી જોઈએ કે જે લંબ હોય એટલે સીધી લાઈન કહેવાય એટલે મેં ઊંચાઈ જગ્યા બાજુ શું શબ્દ વાપર્યો અંદર લંબ ઊંચાઈ વેધ લંબ ઊંચાઈ સીધી ઊંચાઈ કે ઊંચાઈ અને ચતુષ્કોણ આમ સીધો કર આમ કરી નાખે ને આપણે આડો એટલે ઊંચાઈ થઈ જાય આ ચતુષ્કોણ હા એ ઊંચાઈ થઈ જશે અને GM ને એટલે સમાંતર બાજુ ખબર પડી ગઈ બસ 2 મિનિટ પડી ગઈ તો કઈ એ તાર
ઊંચાઈ કોની બે સમાંતર બાજુ વચ્ચેનું માપ એને ઊંચાઈ બે સમાંતર બાજુ વચ્ચેનું માપ એને ઊંચાઈ કહેવાય હા હવે તું ફોન મૂક જો ફરીથી નીચે ઊંચાઈ બતાવું તને આ આકૃતિને ફેરવી હો મિત્રો આ જ ચતુષ્કોણને હું આમ લખું જોજો જો મિત્રો હવે મને તમે એમ કહો કે કોણ કોને સમાંતર છે ચલો કોણ કોને સમાંતર થયું આમાં જો આવે GMHN ને સમાંતર છે અને આ એને લંબ ઊંચાઈ કહેવાય આ આકૃતિને મેં આમ ફેરવી નાખી મેં આને આમ સીધી કરી નાખી આ એટલે આવું થઈ ગયું જોઈ લો મિત્રો હું ફોટો પાડી લઉં હેલો હા એ આડી લાઈન GH જે છે ને એ આડી લાઈન છે એના કહેવાય જ્યાં કાટખૂણો બન્યો ને 90 અંશનો એટલે લંબ કહેવાય એટલે એ સીધી ઊંચાઈ કહેવાય એટલે જો નીચે મેં આકૃતિ ફરી દોરી અત્યારે એમાં GM ને HN સમાંતર ઊંચાઈનો મતલબ એક જ વસ્તુ યાદ રાખવાની જે બે બાજુ સમાંતર હોય એની વચ્ચેની સીધી ઊંચાઈ જે બે બાજુ સમાંતર છે એની વચ્ચેની સીધી ઊંચાઈ એટલે આમાં સમાંતર GM ને HN છે તો એની વચ્ચેની સીધી ઊંચાઈ કઈ આવે MN બીજી જે છે GH તો આડી છે બરાબર હેલો યા ચલો હવે બીજી પ્રવૃત્તિ લઈએ એ પણ એવું જ હા બોલો હા કોણ ના HN અને GM એ બંને સમાંતર અને એની વચ્ચે સીધું જે આવે ને સીધું MN એ એની ઊંચાઈ છે મેં હવે ડાર્ક દોર્યું બરાબર પડી ને યા ઓકે ચલો મિત્રો હવે આગળ બીજી આવી જ પ્રવૃત્તિ છે એ લઈએ છીએ હું હજી આ રહેવા દઉં છું આ વિભાગ ચલો બીજી આકૃતિ
M N O P Q R N Q। ચલો મિત્રો આપણે બહુકોણ MN OPQR એક વિકર્ણ NQ છે એના પરથી હવે દાખલો ગણીએ છીએ સેમ ચલો સ્ટાર્ટ કરીએ જ આપણે પહેલા બધામાંથી વેદ દોરી નાખીએ આપણે ચલો આમાંથી એક વેદ આમાંથી એક વેદ આમાંથી એક વેદ ને આમાંથી એક વેદ બધા વેદ દોરી નાખ્યા કેટલી આકૃતિ તો થઈ એ જોયું અને થોડું વ્યવસ્થિત નાનું કરજો તમને ખબર પડે ચલો એક ત્રિકોણ બીજો ચતુષ્કોણ ત્રિકોણ ને ત્રિકોણ અને ચતુષ્કોણ ને ત્રિકોણ ઓ ઘણું બધું છે ચલો આકૃતિને નંબર આપી દઈએ એટલે ઈઝી પડશે આ એક પહેલા બધા ત્રિકોણો લઈશું 2 3 4 5 અને 6 ચાર ત્રિકોણ ને બે ચતુષ્કોણ થશે બરાબર ચલો સ્ટાર્ટ કરીએ આપણે વિકર્ણ NQ પર દોરેલા વેગ OE પછી PG પછી OPM પછી FR FM sorry FM HR MP આ ચારે ચાર વેદ છે ચલો હવે આપણે પહેલી આકૃતિ ત્રિકોણ OEN નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા વેદ ગુણ્યા અનુરૂપ પાયો આકૃતિ દોરું છે OEN આ વેદ અને આ પાયો 1/2 OE ગુણ્યા NE ત્રિકોણ OEN નું ક્ષેત્રફળ આ પહેલું કામ પતી હવે બીજું લઈએ છે બીજી આકૃતિ PGQ આ વેદ આ પાયો ત્રિકોણ PGQ નું ક્ષેત્રફળ વેદ ગુણ્યા અનુરૂપ પાયો ત્રીજી આકૃતિ લઈએ છીએ હવે આપણે NFM
વેદ અને અપાયો વેદ FM પાયો NF ચોથી આકૃતિ લઈ લઈએ ચારે ચાર ત્રિકોણપતિ હશે પણ અહીંયા બે સમલંબ ચતુષ્કોણ બતાવી છે એટલે તમારું પાછી ક્વેરી આ લેપટોપ સેટ ખસેડવાનું રહી ગયું હતું ફરી એકવાર બતાવી દઉં છું આ બહુકોણ આકૃતિ છે એમાં અહીંયાથી એક વેદ દોર્યો અહીંયાથી એક વેદ દોર્યો અહીંયાથી એક વેદ દોર્યો અહીંયાથી એક વેદ દોર્યો અહીંયા કેટલી આકૃતિઓ ટોટલ થઈ ત્રિકોણ અને ચતુષ્કોણની 1 2 3 4 ચાર ત્રિકોણ 5 અને 6 નંબરના સમલંબ ચતુષ્કોણ પહેલા ત્રિકોણ કયો આવ્યો આપણો ઓ આપણે જે નામ લખ્યું ઓ ઈ એન આ ત્રિકોણ ઓ ઈ એન માં આ વેદ આ પાયો એનું ક્ષેત્રફળ પછી એવી રીતે બીજું ત્રિકોણ પી જી ક્યુ એમાં આ વેદ અને આ પાયો પીજી અને જી ક્યુ બીજી આકૃતિ એન એફ એમ આ પાયો અને આ વેદ NF અને FM અને ચોથી આકૃતિ RHQ ત્રિકોણ RHQ નું ક્ષેત્રફળ HQR ચાર ચાર ત્રિકોણનું કામ પતી ગયું મારું HRQ ચલો હવે આ ચતુષ્કોણની વાત કરીએ આકૃતિ નંબર 5 જે તમને ખ્યાલ આવી જશે હા જુઓ હવે શું કહેવાય છે આને EOE GP અને આ બે સમાંતર દેખાય અહીંયા કાટખૂણો બને એટલે બે સમાંતર વચ્ચેનું જે અંતર હોય સમાંતર બાજુ વચ્ચેનું આ એની ઊંચાઈ કહેવાય અહીં ચતુષ્કોણ OEGP માં OEGP માં સામસામેની બાજુની એક અને માત્ર એક જ જોડ OE સમાંતર PG છે અને તેમની વચ્ચેનું અંતર એટલે કે લંબ ઊંચાઈ એટલે કે ઊંચાઈ EG છે માટે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ is equal to 1/2 ગુણ્યા ઊંચાઈ ગુણ્યા બંને સમાંતર બાજુના માપનો સરવાળો આની આકૃતિ હું સીધી દોરીને બતાવું તમને તો તમને આને આમ ફેરવી નાખો જોઈ થઈ ગયું હવે એનું એક આવું કરી ચલો આ ઈજી કોઈ સમાંતર જીપી થઈ ગયું અને આ એની ઊંચાઈ થઈ ગઈ માટે સમલંબ ચતુષ્કોણ OEGP નું ક્ષેત્રફળ 1/2 જીપી ગુણ્યા બંને સમાંતર બાજુના માપનો સરવાળો આ મેં તમને સીધી કરીને બતાવી આ અને આ કરી નાખી આપણે એટલે આ ઊંચાઈ થી આ બે સમાંતર બાજુ થઈ ગઈ ચલો મિત્રો એવી રીતે છઠ્ઠી આકૃતિ
એફ એચ આર એમ. જ્યાં બે કાટખૂણા બને એને આપણે ઊંચાઈ લઈ લેવાની. સમલંબ ચતુષ્કોણ અહીં ચતુષ્કોણ એમએફ એચઆર એમએફ સમાંતર એચઆર છે માટે આ સમલંબ ચતુષ્કોણ થાય માટે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા ઊંચાઈ ગુણ્યા બંને સમાંતર બાજુના માપનો સરવાળો. માટે અને હું સીધી કરું તો ચાલશે, નહીં કરું તો ચાલશે. સમલંબ ચતુષ્કોણ MFHR નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા ઊંચાઈ. આ ઊંચાઈ થઈ જશે, ઊંચાઈ જ્યાં કાટખૂણા બન્યા હોય બંને એ ઊંચાઈ લઈ લેવાની. FH ગુણ્યા બંને સમાંતર બાજુનો સરવાળો MF પ્લસ HR. માટે બહુકોણનું ક્ષેત્રફળ આમાં 6 આકૃતિઓ થઈ એટલે હું લખીશ આકૃતિ 1 નું ક્ષેત્રફળ, આકૃતિ 2 નું ક્ષેત્રફળ, આકૃતિ 3 નું ક્ષેત્રફળ, આકૃતિ 4 નું ક્ષેત્રફળ, આકૃતિ 5 નું ક્ષેત્રફળ, આકૃતિ 6 નું ક્ષેત્રફળ. જો આ રીતે આખી મેં પ્રવૃત્તિ ફરી તમને આખી બીજી પ્રવૃત્તિ પણ કરીને બતાવી. હોમવર્ક 2 વાર કરવાનું. હોમવર્ક થશે આ ભૂસી નાખું છું આપણે, કારણ કે આ બીજા પાનાનું છે, એનું એ નથી લેવાનું આપણે. હોમવર્ક 2 વાર કરવું. પછી ફોટો મોકલવાના, પછી નવું લેક્ચર લેવાશે. ચલો મિત્રો, કોઈને કંઈ પણ ક્વેરી હોય તો 58 વાળા નંબર પર અત્યારે ફોન કરી શકે છે અથવા બપોરે 5 વાગ્યા પછી. આવજો.